નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 27/3/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પત્રક. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ પર આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ચૈત્ર સુધી નોમ છે, જે આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે શ્રી રામનવમી છે, જે સાથે જ આજે ચૈત્ર નવરાત્રિનો અંતિમ દિવસ માનવામાં આવે છે. એટલે માતા સિદ્ધિદાત્રીની પૂજા અને શુક્રવારનો અદ્ભુત એવો સંયોગ છે, જે ભક્તિ અને મનોકામનાની પૂર્તિ કરવા માટે શ્રેષ્ઠ આજનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી નવી તકો સારી એવી રીતે મળી શકે છે. આજે તમને ભગવાન શ્રી રામની કૃપાથી જે કાંઈ તમારા અટકેલા કાર્યો હશે તેમાં સારી એવી રીતે ગતિ એટલે તેજ ગતિ આવી શકે છે. તો તમારું કાર્ય સારી એવી રીતે ભગવાન રામની કૃપાથી પૂર્ણ થશે. આજે તમારા દાંપત્ય જીવનમાં પણ સારું મધુરતા જળવાઈ રહેશે, તે પણ સારા એવા ફાયદાકારક તેમાં યોગ્ય છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે શુક્ર તમારી રાશિનો સ્વામી હોવાથી આજે તમને આકર્ષણમાં સારો વધારો થશે, તેમજ તમને આજે ભૌતિક સુખ સુવિધાઓ પાછળ તમે સારો ખર્ચાઓ કરી શકશો. આજે તમને લક્ષ્મીજીની કૃપા સારી તમારા ઉપર રહી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે ચમકતો અને તેમનો અશુભ રંગ છે સફેદ સિલ્વર. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ અઘ મિથુન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ઊભા થશે. આજે તમારા જે કાંઈ જૂના મિત્રો સાથે તમારું મુલાકાત હશે એ મુલાકાતથી તમારું મન સારી રીતે પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. આજે તમારી વાણીથી પ્રભાવિત તમે ગમે એને તમે કરી શકશો. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે લીલો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમારી સારી એવી રીતે જળવાઈ રહેશે. આજે તમારા પરિવારમાં પણ કોઈ શુભ પ્રસંગનું સારું આયોજન થશે, તેમજ તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનતની આજે સારી એવી રીતે કદર થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવું અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સારો એવો સાથ મળશે. આજે તમારા પિતા અને વડીલોના સહયોગથી તમે જે કાંઈ તમારું મોટું કાર્ય હશે એ સારી રીતે તમે પાર પાડી શકશો. આજે તમારે ધાર્મિક પ્રવાસ કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક પ્રવાસ પણ સારી એવી રીતે આજે કરી શકો છો. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે. થોડી તમારા સ્વાસ્થ્યનું થોડું ઘણું બગડી શકે છે, પરંતુ તમે બૌદ્ધિક ચર્ચાઓમાં સારો એવો તમારો વિજય થઈ શકે છે. આજે તમને આર્થિક વ્યવહારોમાં પણ તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમને નવા વસ્ત્રો કે સારા કાપડો વાસણો આભૂષણોની ખરીદી તમે સારી એવી રીતે કરી શકશો. આજે તમારા જીવનસાથી સાથે પણ તમને સારો પ્રેમ તમારો વધી શકે છે, તેમજ તમને આજે સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે શત્રુઓ પર તમે સારી એવી રીતે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમને નોકરીમાં
તમારા વિરોધીઓ હશે એ તમારા શાંત થશે. આજે તમને જૂના રોગોમાં પણ સારી એવી રાહત મળશે, જેથી તમને સારો એવો ફાયદો થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ઢગ. ધન રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા એવા શુભ સમાચારો મળી શકે છે. તેમજ તમને આજે પ્રેમ સંબંધોમાં પણ સારી સફળતાઓ મળશે. તમને વિદ્યાર્થીઓ માટે આજે ઉત્તમ અને આજનો સારો એવો આજનો દિવસ છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં તમારો સારો વધારો થશે. તેમજ તમને મિલકત કે વાહન ખરીદવાના આજે સારા એવા યોગો છે, જેથી તમે આજની તારીખે મિલકત કે ગમે તે સારું વાહન ખરીદી શકો છો. આજે તમને માનસિક રીતે તમારું મન સારું રીતે પ્રસન્ન જશે એટલે તમે પણ સારી એવી રીતે પ્રસન્ન રહી શકશો. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો શુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે આજે તમારું સાહસ અને પરાક્રમમાં સારો વધારો થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારો મળશે. તેમજ તમને આજે નવા સાહસ માટે આજનો ઉત્તમ અને સારો એવો શ્રેષ્ઠ આજનો દિવસ છે. તો કુંભ રાશિવાળા માટે શુભ અંક છે 4 અને તેમનો શુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટે શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બનશે. આજે તમને મિષ્ટાન કે સારી મીઠાઈ ખાવાનો પણ સારો આનંદ મળશે. તેમજ તમારા પરિવારમાં પણ આજ સારી એવી માંગલિક કાર્યોની પ્રસંગોની ચર્ચાઓ પણ થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સમાં જોઈએ તો કે આજે રામનવમી છે, કે આજે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ હોવાથી બપોરના 12 વાગ્યે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી, કોઈ પણ રામ મંત્રનો કરવાથી ભગવાનને પંજરીનો પ્રસાદ ધરાવવો જોઈએ, જેથી સારો એવો ફાયદો અને લાભ થઈ શકે. બીજું, આજે નવરાત્રિનો અંતિમ દિવસ હોવાથી માતા સિદ્ધિદાત્રીની પૂજા કરી અને કુંવારી કન્યાઓને જમાડીને કાંઈ પણ ભેટ આપે તે પણ સારું એવું ફાયદાકારક છે. ત્રીજું, આજે શુક્રવાર હોવાથી સાંજે લક્ષ્મીજી મૂર્તિ કે છબી સામે ઘીનો દીવો કરી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાએ પ્રસિદ્ધ આ મંત્રનો જાપ કરો. અત્યંત ઉત્તમ માનવામાં આવે, તેનાથી સારી એવી સુખ સમૃદ્ધિ અને ધનલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચરમાં સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રાપ્તમાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 27/3/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 27/3/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 ચૈત્ર માસ શુક્લ પક્ષ નોમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:44 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:03. આજે તિથિ જોઈએ તો આજે નોમ તિથિ 10:06 સુધી નોમ તિથિ, ત્યાર પછી દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર 15:24 સુધી, ત્યાર પછી પુષ્ય નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે અતિગળ યોગ 22:10 સુધી, ત્યાર પછી શુક્રમય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 10:06 સુધી, ત્યાર પછી તૈતિલ કરણ 21:23 સુધી, ત્યાર પછી ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ કચ્છ ગ. મિથુન રાશિ 9:36 સુધી, ત્યાર પછી કર્ક રાશિ ડ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.